ક્યારેય ન સાંભળી હોય એવા નવા દ્રષ્ટિકોણથી આજે વાલા મુક્તો સાંભળજે ઊંઝાના ભગુભાઈ અને ભક્તિભાઈની અલૌકિક કહાની। આ વાર્તા સત્યને સમજવા અને અસત્યથી અળગા થવા માટે બહુ જ ઉપયોગી છે। ઊંઝા ગામમાં આજથી સમથિંગ 100 વર્ષની આસપાસના પહેલામાં એક ટ્વિન્સ ભગુભાઈ અને ભક્તિભાઈ થઈ ગયા। 9-10 વર્ષના છોકરાઓ થયા ત્યારથી કોઈ સ્વામિનારાયણનું ધૂન બોલે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ત્યાં બેને સમાધિઓ થતી હતી। એક દિવસ ઊંઝાના ભક્તોએ અમદાવાદમાં આચાર્ય પ્રવર શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજ ચૈત્રી સમયો કરવાના હતા। એ સમયમાં 2 દીકરાઓ પણ આવેલા। કોઈ ભક્તોએ વાત કરી કે મહારાજ શ્રી સંતો આ ઊંઝાના 2 ટ્વિન્સ બાળકો છે ભગુભાઈ અને ભક્તિભાઈ, સ્વામિનારાયણની કોઈ ધૂન બોલે ત્યાં સમાધિ થઈ જાય, અલૌકિક આવીને વાત કરે છે। કરતા બાળક સ્વામીનું ધ્યાન થયા સર્વે સમાધિવાન કરે, અલૌકિક આવી વાત સુણી સૌ થાય રળિયાત। આ બાળકોને સમાધિ થાય છે। આ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી 100 વર્ષ પછીની ઘટના છે, સત્ય ઘટના છે। આજે એના વારસદારો પણ છે। કહેતા હતા ને કહેતી હતી વાત નથી। આ મારા શ્રી કે બોલાવ્યા, છોકરાને પૂછ્યું તમને સમાધિ થાય? તો કે હા। ક્યારે થાય? તો કે કોઈ ધૂન બોલે તો। અન બધાએ ધૂન ઉપાડી, અન સ્વામિનારાયણ નારાયણ હરે હરે આમ જ્યાં ધૂન થઈ, બાળકો ધામમાં ગયા। પુરુષોત્તમ નારાયણ એને કહ્યું હતું કે તમે ધામમાં જાઓ છો તો ત્યાંનું કાંઈક ચિહ્ન લેતા આવજો, પ્રતીતિ થાય એવો કોઈક પ્રસાદ લેતા આવજો। અને થોડી વાર પછી ધૂન બંધ થઈ અને જાગ્યા ત્યારે બાળકોના હાથમાં લીલા લવિંગ હતા, સોપારી હતી, સાકર હતા, લીલી દ્રાક્ષ હતી અને એ લવિંગમાં એવી સુગંધ આવતી હતી કે બધાને આશ્ચર્ય પામી જતું હતું। એવું બધું લવિંગ ને અક્ષરધામમાંથી લાવેલું જોઈ બધા અચંબો પામી ગયા। પછી અમુક વિદ્વાન સંતોને આચાર્યશ્રીને એવું થયું કે આ નાના બાળકમાં આટલી સમાધિમાં જવાની આવી અલૌકિક વસ્તુ ત્યાંની લાવવાની તાકાત કેમ છે? નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે અલૌકિક વસ્તુ આવે લોકે, આ વાત નહીં કોઈ અશોકે, અચરજકારી છે। આ અલૌકિક વસ્તુ લોકમાં આવે આ મોટી આશ્ચર્યકારી ઘટના કહેવાય। શા પુણ્યથી થાય છે? કે મેં પૂછ્યું નથી, મારે પૂછી આવો। ફરીને ધૂન કરી અને ફરીને 2 બાળકો અક્ષરધામમાં ગયા। સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે અમારા ક્યાં પુણ્ય હતા? જ્યારે પુણ્યની વાત કરી, ભગવાન એને વાત કરી, બાળકોના આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડ્યા। ધૂન બંધ રાખી, બધાએ પૂછ્યું બાળકો રડો છો શા માટે? શાંત કર્યા। પછી રડતા રડતા બાળકો કહે છે કે તમે મારા પૂર્વજન્મની વાત પૂછી, શા કારણથી સમાધિ થાય? ત્યારે ભગવાને અમને પૂર્વજન્મના દ્વાર ખોલી આપ્યા। આ પૂર્વજન્મની કથા શું હતી? તો કે સાંભળો, ઉના પંથકમાં જ અમે 2 પૂર્વે મિત્રો હતા। એક ગામમાં મોટો વેપાર કરતા હતા અને વેપાર કરી અને ખેડૂતોને બહુ સોચતા હતા પોષવાની જગ્યાએ। એને માલ લેવાનો હોય તો 16 કિલો હોય, અરે 24 કિલો હોય ને અમે ક્યાંક 20 કિલો છે, દેવાનો હોય તો 16 કિલો હોય ને ક્યાંક મણ થઈ ગયો છે। આમ લેવી ત્યારે જાજુ, દેવી ત્યારે ઓછું। પછી તો એમ કરતાં કરતાં અમે સુખી ત્યાં ધીરધારનો ધંધો કરવા લાગ્યા। એટલે લોકો પાસેથી ડબલ ચોપડામાં લખી અને કેટલાય રૂપિયા ભેગા કર્યા હતા। પછી ઘટના એ ઘટી કે અમારા ગામમાં એક રામજી પટેલ હતા, એને દીકરીના લગ્ન આવ્યા, દીકરીને ઘરાણા કરાવવા હતા અને પૈસાની ખાસ જરૂર હતી। અને એ વખતે એને એક ખેતર હતું ગામથી નજીક જ 10 વીઘાનું, એમાં એક 12 આંબો હતો। એ ખેતર ગીરવે મૂકીને એના પેટે એને અમારી પાસેથી 10,000 રૂપિયા લીધા। દીકરીના ધામધૂમથી લગ્ન થઈ ગયા। 6-12 મહિના થયા ત્યારે રામજી પટેલ એ રૂપિયા લઈને આવ્યા અને અમને કીધું કે મારું ખેતર પાછું આપો, આ રૂપિયા તમારા રાખો। અમારી બેયની બુદ્ધિ બગડી ગઈ હતી, કેમ જે 12 આંબામાં 12 મહિના એવી કેરી આવતી હતી, કેરીનો રહ અમને એટલો બધો ગળહટો લાગ્યો હતો
એમાં ખેતર મૂકવું નહોતું. એટલે કીધું કે તારી મુદત તો 12 મહિનાની હતી ના, તું 13 મહિને આવ્યા, એમાં આડો ગિલતી કરી અને અમે એને ખેતર પાછું આપ્યું નહીં. એ ભગતનું દિલ દુખાણું અને એને લઈને અમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને પછી અમે બેયને પરસ્પર વેર બંધાણું. યાદ રાખજો, અણહકનો પૈસો આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે અને અંદરો અંદર કુટુંબ ક્લેશ કરાવશે, કોર્ટ કચેરીએ જવાનું થશે, કાં તો કુટુંબમાં એકાદો એવો વ્યક્તિ પાકશે કે આપણા આખા કુટુંબનું નાક બોલાવશે, એવો કામી કે લોભી કે દુરાચારી થશે. અને બચ્યું છે તો એ પણ અંદરના વિખવાદમાં સમાપ્ત થઈ જાય છે. આ અણહકનો પૈસો, એક અણહકની ગાય સહસ્ત્રાર્જુનને લીધી હતી. તાકાતવાળો તો કેવો હતો, રાવણને બગલમાં બેહારીને પપુડું વગાડે એટલો તાકાતવાળો હતો. એ નહીં, અણહકની જમદગ્નિ ઋષિની ગાય લીધી તો એમાંથી ભગવાન પરશુરામ પ્રગટ થયા અને પછી એના આખા કુળનો નહીં 21 વાર એવા હરામી લોકોનો વિનાશ કર્યો. માટે અણહકનું ક્યારેય લેતા નહીં. અણહકનું હકનું હજમ થાય, અણહકનું તો ગાંઠનું ગોપીચંદર લઈને જાય. માટે પ્રામાણિક રહેવું. આ અપ્રામાણિકતા બેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. પછી ભાઈઓ બે ભાગ પાડવા માંડ્યા, આ મુકા લીધું ના આંબો. અને આ ખેતરની વાત આવી તો કે ઓલો કે આંબો મારો, ઓલો કે આંબો મારો, અને કે હારા મારા કરે મારો, એમ કહીને ઓલા એ બીજા ઓલો મારો મિત્ર હતો એને મારી ઉપર ઘા કર્યો માથામાં. મને તમર ચડી ગઈ, ઊભા થઈને મેં એને ઘા કર્યો, એને પેટ વીંધી નાખ્યું. અમે બે ત્યાં ભૂંડા હાલે મર્યા ને મરીને ભૂત થયા, દુર્ગતિ પામ્યા. અમારા લાખો રૂપિયા કમાયેલા ધૂળધાણી થઈ ગયા, હિસાબ કાંઈ રહ્યો નહીં. જુઓ, દુર્યોધને અણહકનું લીધું તો વંશચ્છેદ ગયો. રાવણે અણહકની માં જગદંબા ઉપર દ્રષ્ટિ કરીને સીતાનું અપહરણ કર્યું, વંશચ્છેદ ગયો. સહસ્ત્રાર્જુનનું એવું થયું. માટે અણહકનું લેશો, અણહકની પરનારી ઉપર કુદ્રષ્ટિ કરશો, અણહકના પૈસા ઉપર તમે ઓલું કરશો, આ અણહકનું ભૂંડા હાલે મોત કરશે. આ તો ભગવાનની કૃપા. પછી વર્ષો જતા બે સાધુ ત્યાંથી નીકળ્યા. એ ખેતર બાજુ કોઈ જઈ શકતા નહોતા, પણ સ્વામિનારાયણ લઈને સંતો ત્યાં નીકળ્યા તો એ મંત્રથી ઓલા બેને શાંતિ થઈ. પછી સંતોને આવ્યા તો એને સામે હાલીની કેરીઓ પાડીને આપી અને સંતો જમ્યા. પછી સંતોના પગે પડીને પાય લાગીને કહે છે કે અમારી તો આવી દુર્ગતિ થઈ છે, અમે ભૂતયોનીમાં ભટકીએ છીએ, ખાવાની વિષ્ટા ને પીવાનું પેશાબ આવી અમારી કઠણાઈ થઈ છે, અમારી ઉપર કૃપા કરો. અને એ વખતે એ સંતોએ કૃપા કરી. એ સંતના કૃપા પ્રસાદે સ્વામિનારાયણ મહામંત્ર સાંભળીને અમને શાંતિ થઈ હતી. એ પુણ્ય પ્રતાપે આજે સ્વામિનારાયણનું નામ લેતા સમાધિ થાય છે. સંતને પગે લાગ્યા અને સંતને એમની સેવા કરી, એના પ્રતાપે અમને આ સત્સંગમાં જન્મ મળ્યો છે અને સદભાવ રાખ્યો. એના પ્રતાપે આ જન્મે અમારો બેડો પાર થાય છે. આવી રીતે ભગવાનનો સંદેશો અક્ષરધામમાંથી કહાયો છે. મારે એ કહેવું છે કે આપણે પણ આ ભગવાનનું નામ રાખીએ, હવમાં સદભાવ રાખીએ, પ્રેમભાવ રાખીએ, કુભાવ છોડી સદભાવ કેળવીએ, દુર્ભાવ છોડી સુભાવ કેળવીએ, કુટેવ છોડી સુટેવ કેળવીએ, દેહભાવ છોડી બ્રહ્મભાવ કેળવીએ અને વ્યસન વાસના મૂકી સાચી ઉપાસના દઢ કરી આપણા જન્મને પણ ધન્ય ધન્ય કરીએ. આ બે ભાઈ જેવી કુટેવો પહેલાંના કોકની કાતરી કરવાની હોય તો એને છોડી એકબીજાને મદદરૂપ થઈએ. ટૂંકી કહેવત છે, સૌના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ. માટે સુખી થવું હોય તો હવ સુખી થાય એમ કરજો. આંતરિક શાંતિ જોતી હોય તો સૌમાં મુક્ત ભાવ કેળવજો, બ્રહ્મભાવ કેળવજો અને સૌનું સારું જોજો તો આપણું જિંદગી પણ આનંદથી અને અલૌકિકતાથી ભરાઈ જશે. અસ્તો. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.